બે દેશો, બે રાષ્ટ્રપતિઓ અને એક જ આરોપ, પરંતુ અમેરિકાની કાર્યવાહીમાં ઘણો ફરક છે. વેનેઝુએલાથી અમેરિકા લાવવા આવેલા વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો મેનહટનની ફેડરલ કોર્ટમાં હાજર થયા. માદુરો પર ડ્રગ્સ સંબંધિત ગંભીર આતંકવાદ, નાર્કો ટેરરિઝમનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવો આરોપ છે કે તેમણે વેનેઝુએલાની સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓની મદદથી ગુપ્ત હવાઈ પટ્ટીઓનો ઉપયોગ કરીને કોકેનના મોટા જથ્થાને અમેરિકા પહોંચાડ્યો હતો. તેમના પર મશીન ગન અને વિનાશક શસ્ત્રો રાખવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે, જેનાથી નાર્કો ટેરરિઝમના આરોપોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. જોકે માદુરોએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને અલગ અને એકાંત કેદમાં રાખવામાં આવ્યા છે. અમેરિકાના આ પગલાંની રશિયા અને ચીન સહિત વિશ્વભરના ઘણા દેશો દ્વારા ટીકા કરવામાં આવી છે. અમેરિકામાં વિપક્ષી નેતાઓ પણ ટ્રમ્પના પગલાંની ટીકા કરી રહ્યા છે. નેન્સી પેલોસીએ ટ્રમ્પની આકરી ટીકા કરી હતી. હોન્ડુરાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડેઝને માફ કરવા બદલ તેમને નિશાન બનાવ્યા હતા. 45 વર્ષની જેલની સજા પામેલા હોન્ડુરાસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હર્નાન્ડેઝને ડિસેમ્બરમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માફ કરી દીધા હતા. પોતાની માફીમાં ટ્રમ્પે કહ્યું હતું કે હર્નાન્ડેઝ રાજકીય સતામણીનો ભોગ હતા અને ખૂબ જ કઠોર અને અન્યાયી વર્તનનો સામનો કરવો પડ્યો હતો. ટ્રમ્પે પાછળથી હર્નાન્ડેઝની સરખામણી પોતાની જાત સાથે કરતા કહ્યું, જે માણસને મેં માફ કર્યો હતો તેની સાથે બિડેન વહીવટીતંત્રે ટ્રમ્પ સાથે જે રીતે વર્તન કર્યું હતું તે જ રીતે વર્તન કરવામાં આવ્યું હતું. તે રાજ્યના વડા હતા અને અન્યાયી રીતે સતામણી કરવામાં આવી હતી. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસીએ ટ્રમ્પની ટીકા કરતા એક્સ પર લખ્યું, જો રાષ્ટ્રપતિ તેમના કાર્યો માટે ડ્રગ હેરફેરના આરોપોનો આધાર બનાવે છે તો હોન્ડુરાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડેઝને માફ કરવા એ સંપૂર્ણ દમ છે, જેમણે ગ્રિંગોના નાક સુધી ડ્રગ્સ ભરવા માટે યુએસમાં 400 ટનથી વધુ કોકેનની દાણચોરી કરવાની જવાબદારી સ્વીકારી હતી. વહીવટીતંત્ર કહે છે કે માદુરો પર યુએસ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે, પરંતુ હર્નાન્ડેઝને અમેરિકન જ્યુરી દ્વારા સમાન ગુના માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો અને ટ્રમ્પે તેમને માફ કરી દીધા હતા. રસપ્રદ વાત એ છે કે હર્નાન્ડેઝ અને માદુરો બંને સામે તપાસ લગભગ એક જ સમયે શરૂ થઈ હતી. બંને કેસોની તપાસ યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક જ ટીમ દ્વારા કરવામાં આવી હતી. 2022માં રાષ્ટ્રપતિ પદ છોડ્યા પછી હર્નાન્ડેઝની ધરપકડ કરવામાં આવી હતી અને તેને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. તેમના પર ડ્રગ અને હથિયારોની હેરફેરનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ફરિયાદીઓએ આરોપ લગાવ્યો હતો કે હર્નાન્ડેઝે તેમના પ્રથમ રાષ્ટ્રપતિ પ્રચાર દરમિયાન ડ્રગ લોર્ડ જોઆક્વિન એલ ચાપો ગુઝમેન પાસેથી $1 મિલિયન લાંચ લીધી હતી. બદલામાં તેમણે હોન્ડુરાસની કોકેનના માર્ગોનું રક્ષણ કર્યું હતું. 2024માં 3 અઠવાડિયાના ટ્રાયલ દરમિયાન ફરિયાદીઓએ દાવો કર્યો હતો કે 18 વર્ષ સુધી હર્નાન્ડેઝે ડ્રગ નેટવર્કમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે 400 ટનથી વધુ કોકેન યુનાઇટેડ સ્ટેટ્સમાં પરિવહન કરતો હતો. તેમણે મશીન ગન અને ગ્રેનેડ લોન્ચરથી સજ્જ તસ્કરોને છૂટ આપી હતી અને તેમના રાજકીય પ્રચાર માટે લાખો ડોલર સ્વીકાર્યા હતા. હોન્ડુરાન રાષ્ટ્રીય પોલીસ સહિત અનેક સરકારી એજન્સીઓએ ડ્રગ શિપમેન્ટનું રક્ષણ કર્યું હતું. ફરિયાદીઓએ હોન્ડુરાસને નાર્કો રાજ્ય ગણાવ્યું હતું. હર્નાન્ડેઝે બધા આરોપોને નકારી કાઢ્યા હતા અને પોતાને રાજકીય સતામણીનો ભોગ ગણાવ્યા હતા. એક્સિઓસના અહેવાલ મુજબ હર્નાન્ડેઝે ઓક્ટોબરમાં ટ્રમ્પને 4 પાનાનો પત્ર લખ્યો હતો, જેમાં તેમની પ્રશંસા કરવામાં આવી હતી અને કેસની સમીક્ષા કરવાની વિનંતી કરવામાં આવી હતી. ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર રોજર સ્ટોને પણ હોન્ડુરાસમાં નેશનલ પાર્ટીના ચૂંટણી લાભને વધારવા માટે માફીની ભલામણ કરી હતી. માફી એટલી અચાનક હતી કે ટ્રમ્પના કેટલાક નજીકના સાથીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ટ્રમ્પે પત્રકારોને કહ્યું, તેઓ રાષ્ટ્રપતિ હતા, તેમના દેશમાં કેટલીક દવાઓ વેચાઈ રહી હતી અને તેમના પર હુમલો કરવામાં આવ્યો કારણ કે તેઓ રાષ્ટ્રપતિ હતા. આ બાઇડન દ્વારા એક ભયંકર કાવતરું હતું. માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસે શનિવારે કારાકાસમાં ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ નામના યુએસ કમાન્ડો દરોડા દરમિયાન પકડાયા હતા. તેઓ સોમવારે મેનહટનની ફેડરલ કોર્ટમાં હાજર થયા. તેમના પર નાર્કો આતંકવાદ અને કોકેનની દાણચોરીના કાવતરાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. આરોપ મુજબ માદુરોએ હોન્ડુરાસ અને અન્ય દેશો સાથે મળીને મોટા પાયે ડ્રગ્સની દાણચોરી કરી હતી. શિપમેન્ટ રૂટ હોન્ડુરાસ, ગ્વાટેમાલા અને મેક્સિકોમાંથી પસાર થતા હતા.
ફરિયાદીઓએ આને ભ્રષ્ટાચારની સંસ્કૃતિ તરીકે વર્ણવ્યું હતું, જ્યાં તસ્કરો રક્ષણના બદલામાં રાજકારણીઓને પૈસા ચૂકવતા હતા. હર્નાન્ડેઝ આ રાજકારણીઓમાંના એક છે. માદુરો સામે ટ્રમ્પના સરમુખત્યારશાહી પગલાંથી વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ છે. ડ્રગ હેરફેર સામે અમેરિકાની શૂન્ય સહિષ્ણુતા નીતિની વાજિબતા અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે આ લેટિન અમેરિકામાં યુએસ હસ્તક્ષેપ માટે એક નવો દાખલો સ્થાપિત કરી શકે છે.